તો કેમ છો યુટ્યુબ ફેમિલી? ઘણા બધા દિવસો પછી આવી ગયા છે આપણે બ્લોગ લઈને. ખતરનાક લાગે અને આપણે આવી ગયા છે આસપાસમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. આજે જોઈએ કેવો વ્લોગ રહેશે. તો હમણાં થઈ ગયો છે જમવાનો ટાઈમ. હવે જમશું પછી પાછા 2 વાગે જશું, કારણ કે કપાસનું પૂરું થયું નથી, એટલા માટે 2 વાગે પાસે જવું પડશે. તો ફટાફટ જમી લઈએ, થોડીક વાર આરામ કરી લઈએ, પછી ફટાફટ નીકળી 2 વાગે. તો ફાઇનલી દોસ્તો 2 વાગી ગયા છે. પાછો આવી ગયો છું ખેતરમાં. હવે આ થોડો ખૂનો રહ્યો છે, થોડા કચ્ચા છે, શરૂઆત કરી હવે પાછા વીણવાની. તો હમણાં કપાસ તો વીણાઈ ગયો છે અને હવે ટ્રેક્ટર લઈ આવીએ ફટાફટ. ગાડીઓ કારણ કે નાખવું પડશે ગોડાઉનમાં, તો ફટાફટ ટ્રેક્ટર લઈ આવીએ, ગાડીઓ લઈ જઈએ. અને હમણાં ગાડી પણ નથી, એટલે હવે ચાલીને જવું પડશે. અને આ છે મારી હરિયાળી. 2 મહિના ઉપર થઈ ગયું છે અને આટલી મોટી થઈ છે, એકદમ ખતરનાક. આમાં પણ કપાસ હતો તો પણ લોટર વીટર મારી દીધેલું છે, એટલે થઈ ગઈ છે એકદમ ખુલ્લી. અને આજે પાણી પણ નહીં પીધું એટલે અવાજ પણ નથી નીકળતો. જો વરિયાળી. તો ચાલો ફટાફટ ટ્રેક્ટર લઈ આવીએ. તો ફાઇનલી આપણે આવી જશે ટ્રેક્ટર લેવા માટે. અહીંયા પડેલું છે ટ્રેક્ટર અને અહીંયા છે વાસળી. બાય બાય. ચાલો આને કાઢીએ ફટાફટ અહીંયાથી. અને કાઢીએ અહીંયાથી અને પોકે ખેતર ફટાફટ. ચાલો ત્યારે. રૂમમાં નાખવાનું છે કપાસ. અહીંયા છે નવું હલ્લર. આમાં બધું જ નીકળે, वरियाड़ी जीरू सब हो जाएगा. पड़ी છે સાયકલ. ચાલો હવે નીકળીએ ફટાફટ અહીંયાથી. અને જો તમને એક વસ્તુ દેખાય, તમે જોયું નહીં હશે. હા જો ચાવી તો જોઈએ છે, પણ આવી ચાવી જોઈ છે કોઈ? ટેડી એકદમ. જો તો પણ ચાલે છે. આ તાળું ખુલ્લી પડી જઈશ, વખાઈ પણ જઈશ.